નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મિનકો। દર્શક મિત્રો, ગઈકાલે રાતનો એક બનાવ સામે આવ્યો છે। અમદાવાદનો આ બનાવ છે જ્યાં કાંકરિયાના ગેટ નંબર 7 પાસે સગીરા કે જે માત્ર અને માત્ર 17 વર્ષની હતી એ સગીરાની પથ્થર મારી અને મોઢું છૂંદી અને હત્યા કરી દેવાય છે। સગીરાના પિતા એવું કહ્યું છે કે મારી દીકરીનો ચહેરો પણ ન ઓળખાય એવી પરિસ્થિતિમાં મને મારી દીકરીનો મૃતદેહ મળ્યો છે, એટલે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે માતા પિતા ઉપર શું વીતી હશે જ્યારે તેમની દીકરી આવી હાલતમાં મળી હશે। અને આ હાલત કરનાર અન્ય કોઈ નહીં પરંતુ એ જ સગીરાની જે યુવક સાથે સગાઈ થઈ હતી એ સગાઈ 2 દિવસ પહેલા તોડી દેવામાં આવી હતી અને તે બાદ વાત કરવી છે તેમ કહી અને યુવક સગીરાને પોતાની સાથે લઈ ગયો। રાત્રિના સમયનો આ બનાવ છે અને ત્યારબાદ એ સગીરે સૌથી પહેલા યુવતીની હત્યા કરી અને ત્યારબાદ પિતાને ફોન કર્યો સગીરાના કે મેં તમારી દીકરીને પતાવી દીધી છે અને ત્યારબાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં તેમને સરેન્ડર કર્યું એ આરોપીએ। એટલે આપણને સવાલ એ થાય કે કેટલી હદે આ માનસિક વિકૃતતા જે છે એ સ્ત્રીઓ પ્રત્યેની અને ક્યાંક એવી માનસિકતા કે અમે જે પણ ઈચ્છીશું, અમે જેમ પણ કહીશું તેમજ આ યુવતી આ સ્ત્રી વર્ગ જે છે એ કરવી જોઈએ, ન કરે અથવા ન થાય તેમના મન મુજબનું તો અંતે જે પરિણામ આપણી સામે આવ્યું છે, જે કેસ ઉપર આજે વાત કરવી છે તેવા રિઝલ્ટ સામે આવતા હોય છે। એટલે કયા પ્રકારે આજે પુરુષનો જે મેલ ઈગો છે, જે માનસિકતા છે તેના ઉપર કયા પ્રકારે રોક લગાવી શકાય તેના ઉપર આજના હોટ ટોપિકમાં ખાસ ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રુઝાનબેન ખંભાતા જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે જોડાયા છે પૂનમબેન જેઓ સામાજિક કાર્યકર્તા છે। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા રુઝાનબેન, શરૂઆત આપનાથી કરવા માંગીશ। જે પ્રકારનો આ કિસ્સો સામે આવ્યો છે, 17 વર્ષની સગીરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને પિતાએ એવું કહ્યું છે કે મારી દીકરીને હું ઓળખી પણ ન શકું એ પ્રકારનું એનું મોઢું પથ્થર વડે છૂંદી નાખવામાં આવ્યું છે। શું કહેશો આ બનાવને લઈ? બહુ દુઃખની વાત છે બેન, એટલા વધારે દુઃખની વાત છે કે અત્યારે આપણે આમ તો બેટી પઢાઓ બેટી બચાવોની વાત કરી રહ્યા છીએ, આપણે દીકરીઓને સમાન હક આપવાની વાત કરી રહ્યા છીએ, ગવર્મેન્ટ સપોર્ટ આપી રહી છે અને એ સામે અનફોર્ચ્યુનેટલી લોકો, સોસાયટી, સમાજ એ ઉલટું નેગેટિવ વધારે કરી રહ્યા છે પોઝિટિવના બદલે। એ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કારણ કે બેન જે સહનશીલતા લોકોની નીકળી ગઈ છે, જે એ લોકોને પેલું શું કહેવાય ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહેવાય, એ આપણે અર્જન્ટ બધું જોઈએ, કોઈ કે ના પાડી તો ઈગો હર્ટ થઈ જાય કારણ કે આજકાલ સોશિયલ મીડિયાના લીધે એ લોકોને બધું દેખાદેખી કેટલું વધી ગયું છે કે કંઈક બી થાય તો એ લોકોને થાય કે મારા ફ્રેન્ડ સામે કઈ રીતે મોઢું બતાવીશ, યા એવું લાગે કે ઓકે હું આ કરી લઈશ તો મને હું બચી જઈશ, કોઈ શું કહેવાય હું મેનેજ કરી લઈશ યા મારા ફેમિલી વાળા મેનેજ કરી લેશે। એ બધા માઇન્ડસેટથી આ લોકો આ બધા હત્યાઓ ના કરે છે। બીજું ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને એવું લાગે છે કે લો ધે કેન શું કહેવાય ધે કેન બાય લો, ધે કેન શું કહેવાય આપણે સેટિંગ કરી શકે છે, પોલિટિક્સમાં પડી શકે છે તાકી, કારણ કે ઘણીવાર અનફોર્ચ્યુનેટલી અત્યારે એવા બી આપણે જોયા છે કે જે લોકો આવું બધું કર્યા પછી પોલિટિક્સમાં પડી જાય છે અને એ લોકોનું તો પોલિટિક્સમાં વધારે વેલકમ થાય છે। હવે આ સત્ય હકીકતો છે, યા આવું કરીને આવે એટલે એ લોકોને શું કહેવાય આપણે બધા વાવા કરે કે બહુ સરસ કામ કર્યું। અનફોર્ચ્યુનેટલી આ એક વાત છે, બહુ આપણને લાગશે કે હું શું બોલી રહી છું પણ એ એક સત્ય વાત છે ને એવી આપણી પાસે એક્ઝામ્પલો બી છે ને અત્યારે અનફોર્ચ્યુનેટલી એવા લોકો નેતાઓ બી બને છે, એટલે એ આપણે એઝ અ સમાજ આપણે જોવાનું છે કે આપણે શું કરવા માંગીએ છીએ, ક્યાં જઈ રહ્યા છીએ। ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેન કે જ્યારે આ દીકરી હવે એક ચીજ આપણે એઝ અ એનજીઓ બધા એનજીઓ જે લોકો આ બહેનો દીકરીઓ માટે કામ કરી રહ્યા છે એ લોકોએ સશક્ત કરી, એમ્પાવર કરી દીકરીને, મા બાપોને સમજાવ્યું, એટલે હવે દીકરીઓ પાસે હિંમત થઈ છે કે ભાઈ આપણે ના પાડી શકીએ કે ભાઈ મારે આ નથી કરવું, આ એંગેજમેન્ટ નથી કરવું, નથિંગ રોંગ ઇન ધેટ, કંઈક રીઝન હશે, વોટ એવર રીઝન મને નથી ખબર પણ વોટ એવર રીઝન ઇઝ એનો હક બને છે, કોઈનો બી હક બને છે કે ભાઈ મને એંગેજમેન્ટ નથી કરવું, પણ અલ્ટિમેટલી જ્યારે એને એંગેજમેન્ટ તોડ્યું એ આપણે એમ્પાવરમેન્ટની નિશાની છે। પણ એંગેજમેન્ટ તોડ્યા પછી આજે ભાઈએ કર્યું એ ઇટ્સ અ વેરી હિનિયસ ક્રાઇમ, આઈ વુડ રાધર લાઈક ટુ સે ધ હિનિયસ ક્રાઇમ। અને પછીની ઓડેસિટી એટલે શું કે ભાઈ હવે કે શું કહેવાય કોલર ઊંચો રાખીને કહે છે કે મેં આ કર્યું છે, તમારી દીકરીને બતાવી દીધી ને પછી સરેન્ડર બી કરે છે, કારણ કે અત્યારે સોરી ટુ ટેલ અહીંયા કોઈ લોયર નથી પણ લોયર હવે એવું શીખવાડે છે કે ભાઈ તમારે સરેન્ડર કરી દો પછી અમે તમને બહાર કાઢી લઈશું બતાવવા માટે કે ભાઈ એનું મેન્ટલ બધું હવે મારે શીખવાડવાની જરૂર નથી પણ લોયરો શીખવાડે કે ભાઈ તમારે મેન્ટલ સ્થિતિ નથી, આ નથી, તે નથી, જાત જાતના પેતરાઓ કરશે લોયરો, શોધશે પેતરાઓ જાત જાતના
ના દીકરી બિચારીને ન્યાય મળવાનો નથી અને આ ભાઈ છૂટી જશે થોડાક ટાઈમ પછી. અને વર્ષ હજી ખરાબ વાત કીધો, છૂટ્યા પછી એમને બીજા 4 માંગા આવી જશે આ ભાઈને, એ બીજા કે ભાઈ પરણવા માટે. એટલે આવી આપણી અત્યારે સમાજ, આઈ વુડ રાધર લાઈક ટુ ફોકસ ઓન ધ સમાજ એન્ડ ધ સોસાયટી ટુ જીવે. બિલકુલ, ખૂબ સાચી વાસ્તવિકતાની વાત કરી છે રુઝાનબેન આપે કે જ્યારે પણ એ આરોપી છૂટશે ત્યારે એક સમાજ તરીકે આપણે જ ભૂલી જઈશું કે એ વ્યક્તિએ શું કર્યું હતું અને સાવ સામાન્ય વ્યવહાર એ આરોપીઓ સાથે પણ કરવામાં આવે છે જેલથી છૂટ્યા પછી પણ. એટલે એ પણ એક મુદ્દો છે જેના ઉપર કામ કરવાની જરૂરિયાત છે. પૂનમબેન, શું કહેશો આપ? આજે બનાવ સામે આવ્યો છે, આખરે આ માનસિકતા આવે છે ક્યાંથી કે હું કોઈ પણ વ્યક્તિને પતાવી શકું છું, જો એ વ્યક્તિ મારા વિરુદ્ધ જાય છે અથવા તો મારા કહેવા પ્રમાણેનું એ યુવતી નથી કરી રહી, એ સ્ત્રી નથી કરી રહી, તો મને તેને મારવાનો હક છે. આ માનસિકતા આવે છે ક્યાંથી? ધાર્મિકબેન, હવે આમાં એવું છે કે આ ખાલી હવે પુખ્ત વયના માણસની જ વાત નથી રહી, બાળકોમાં બી આવી રહી છે. હવે તમે વિચાર કરો, બાળકો જો રિવેન્જ લઈ શકતા હોય, સામેવાળાને પતાવી શકતા હોય, આ તો પુખ્ત વયનો ક્રૂર માણસ છે. અત્યારે જે સિચ્યુએશન છે ને, એકચ્યુઅલી હવે એકબીજા સાથે જે બોન્ડિંગ પહેલા રહેતું હતું, જે લાગણીના સંબંધો હતા ને, હવે એ નથી રહ્યા. હવે ક્યાંક ને ક્યાંક લોકોને ઈગો, સન્માન ને હું કરી લઈશ, કાં તો મરી જઈશ, કાં તો મારી નાખીશ, આ માનસિકતાથી લોકો જીવે છે. કારણ કે પહેલા એવું હતું કે પહેલા ક્યાંક ને ક્યાંક આપણને આપણો સમાજ નડતો, આપણા માતા પિતા નડતા, માતા પિતાની ઇજ્જત નડતી હતી. હવે કોઈને ઇજ્જતની બી નથી પડી, પોતાના સમાજની બી નથી પડી કે પોતાની બી નથી પડી. એકવાર કરી લો પછી રિઝલ્ટ જોયું જશે. કેમ કે ખબર છે કે પછી બેકઅપમાં ઘણા બધા લોકો આપણી સહાય માટે ઉભા રહેશે. અથવા તો અત્યારે એટલી સિચ્યુએશન છે કે જલ્દીથી કહેવાય ને કે ન્યાયની માંગણી કરવા જાય ને તો ખબર છે કે વર્ષ નીકળી જાય છે. બીજી એક ખાસ વાત હું તમને કહીશ કે આ 17 વર્ષની દીકરી હતી. પહેલી વાત તો એ પરિપક્વ નથી, બરાબર. એની ઉંમર બી નથી કે એને તમે સગાઈ કરાવો કે લગ્ન કરાવો, એની ઉંમર નથી. હું દરેક માતા પિતા, આ એક દીકરી માટે નથી વાત કરી રહી, આવી કેટલીય દીકરી છે. કારણ કે રોજબરોજ મારી પાસે કેટલાય આવા કિસ્સાઓ આવે છે. 17 વર્ષની, 16 વર્ષની દીકરી, ઇવન 20 વર્ષની દીકરીને બી તમે અત્યારથી સગાઈ કરાવો અને પછી તમે લગ્ન કરાવવાનું કરો ત્યારે એ પરિપક્વ બી નથી હોતી અને એ પોતાની હજી એને જવાબદારીનું બી ખ્યાલ નથી હોતું કે આગળ શું કરવું જોઈએ. સૌથી પહેલા તમે એને એજ્યુકેશન સારું અપાવીને એનું કરિયર બનાવો ને. અને અત્યારે ખાસ જરૂરિયાત છે સેલ્ફ ડિફેન્સની, પોતાનું જાતનું રક્ષણ જાતે કરી શકે, પોતે સક્ષમ બની શકે, પોતે કેપેબલ હોય એવી પહેલા દીકરીને બનાવો, પછી એના લગ્નના વિચાર કરો અથવા સગાઈ કરાવો. જેથી કાલ ઉઠીને આવો વિકૃત માણસ મળે તો એને આગળ કઈ રીતના કાર્યવાહી કરવી, પગલાં લેવા કે કેવી રીતે એક્શન લેવું, એ પોતે જાતે સક્ષમ હોય તો આગળ કાર્યવાહી કરી શકશે. નકર આવીને આવી દીકરીઓ જે છે પોતાની બલી આપતી રહેશે અને આવા ક્રૂર માણસો છૂટા સાણની જેમ પૂરી જગ્યાએ ફરતા રહેશે તો આનો કોઈ મતલબ નથી. એટલે કોઈ આને પહેલ કરવી પડશે અને માતા પિતાએ તો ખાસ સજાગ થવું પડશે. કારણ કે દરેક જગ્યાએ રક્ષાતંત્ર નહીં આવે તમારી મદદ માટે, આવશે ખરા પણ કાંડ થઈ ગયા પછી, ઘટના થઈ ગયા પછી આવશે. એ પહેલા તો આપણે આપણી દીકરી માટેનો વિચાર એઝ અ પેરેન્ટ્સ તરીકે આપણે જ કરવો પડશે. અને બીજું દીકરીનું સ્ટેપ આવે છે કે દીકરી બી પોતે સક્ષમ બનવું પડશે, મેન્ટલી સ્ટ્રોંગ બનવું પડશે અને પ્રોઝ એન્ડ કોઝ વિચારીને આગળ કઈ રીતના કાર્યવાહી કરવી અથવા જીવન જીવવું અથવા પગલાં લેવા એ દીકરીએ જ વિચારવાનું રહેશે. બિલકુલ. એટલે આજે આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ સેલ્ફ ડિફેન્સ કરવું, આ કરવું, આ પરિસ્થિતિમાં તે કરવું, પણ રુઝાનબેન આજે મારે વાત કરવી છે મેલ ઈગો વિશે કે આવી પ્રકારની જે પરિસ્થિતિઓ જ્યારે આવતી હોય છે એટલે હવે ક્યાંક એવું લાગે છે કે તેના વિશે પણ આપણે વાત કરતા જોઈએ છીએ કે સ્ત્રીઓને તમે એવું શીખવાડો કે ઘરની અંદર રહો, તેના કરતાં પુરુષોને એવું શીખવાડો કે ઘરની બહાર જાઓ તો કેવી રીતે વર્તન કરવું. આ જે વાત છે તેના ઉપર વધારે કામ કરવાની હવે જરૂરિયાત છે. શું કહેશો રુઝાનબેન આપ? હવે આમાં એટલે મેં ક્યારનો સોશિયલ અને સમાજનો વર્ડ યુઝ કર્યો, કારણ કે મેં કહું કે બધા એનજીઓ દીકરીઓને સક્ષમ કરી રહી છે, પેરેન્ટ્સ બી સપોર્ટ આપી રહ્યા છે. હવે સમાજે જાગવું પડશે. સમાજે એ રીતે જાગવું પડશે કે જે તમારા છોકરા, કારણ કે અલ્ટિમેટલી એ પ્રેશર બિલ્ડ કરવું પડશે કે માની લો કે આ છોકરાએ જે કર્યું છે તો એકચ્યુઅલી એના પેરેન્ટ્સ, એના પપ્પા મમ્મીએ બી એને ડિસઓન કરવો જોઈએ. કારણ કે ઘણા વાર મેં જોયું છે કે ઘણા પેરેન્ટ્સ ડિસઓન કરે એટલે કે ભલે એકચ્યુઅલી એ પપ્પા મમ્મી આમ તો રિસ્પોન્સિબિલિટી કહેવાય કે તમે એવો તો કેવો છોકરો ઉછેર્યો કે જેને આટલું હિનિયસ ક્રાઇમ કર્યું, એટલે એ પપ્પા મમ્મીની રિસ્પોન્સિબિલિટી છે. અધર દેન રિસ્પોન્સિબિલિટી, અગર એ પુખ્ત વયનો થઈ ગયો છે તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હવે યુ હેવ ટુ ડિસઓન ઇટ. બધા લોયરોએ એ કસમ ખાવી જોઈએ. બધા લોયર, કસમ તો ના રાઈટ વર્ડ છે, પણ બધા લોયર એવું કરવું જોઈએ કે ભાઈ આવા ક્રાઇમમાં અમે એને એ ના કરીએ. શું કે ભલે એઝ પર લો એને હક બને છે કે એને લોયર આપશે, ગવર્મેન્ટ આપશે, પણ તમે જૂઠા સાચા કરીને એને ન્યાય ના અપાવો. તમે સચ્ચેથી ન્યાય કોઈને બી અપાવવા મોકે બધા, પણ લોયરો શું કરે છે, હા એનો હક બને ત્યારે હક બને છે સચ્ચાઈ માટે, જૂઠા સાચા કરીને અલગ સ્ટોરીઓ કરવાના માટે હક નથી બનતો. એટલે એ લોયરોએ જોવું જોઈએ. અને ત્રીજું, એઝ અ સમાજે બી એ સ્ટેપ લેવો પડશે કે તમે જે
માં બેટીઓના સંમેલનો કરો છો ને અમે મોભી કરો છો ને બધું જે આડું અવળું શીખવાડો છો. અત્યારે મારી ટોપિક ચેન્જ નથી કરવી, પણ હવે તમે ભાઈઓના સંમેલન કરો, દીકરાઓના સંમેલન કરો કે દીકરાઓએ શું કરવું જોઈએ. અને મારા ખ્યાલે હવે મારા જેવી એનજીઓ બી દીકરાઓ માટે કામ કરવાનું ચાલુ કરવું પડે. કઈ રીતે કે ભાઈ તમારે કઈ રીતે શું કહેવાય, હાઉ યુ હેવ ટુ કન્ડક્ટ યોરસેલ્ફ ઇન ધ સોસાયટી. અને બીજું ઇમ્પોર્ટન્ટ કે જેમ કારણ કે અનફોર્ચ્યુનેટલી ઘરમાં એક બીજી વાત કહી દઉં કે આ એક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી મોર ચેલેન્જિંગ. ધ રીઝન બીંગ કે ઘરમાં ઘરેલું હિંસા થતી હોય, એક્ઝામ્પલ આપું છું, એટલે પહેલા તો પતિને સમજાવવો પડશે, એને શીખવાડવું પડશે કે ભાઈ ઘરેલું હિંસા ના કરાય. કારણ કે મમ્મીઓ તો વર્ષોથી બિચારી, હવે શું કહું, મમ્મીઓમાં અત્યારે મારે નથી પડવું, પણ પપ્પાઓમાં પડવું છે. એટલે પપ્પાઓએ બી પોતાનું જે વર્તન છે એ સુધારવું પડશે ઘરમાં. ના તો તમે જુઓ છો ડોમેસ્ટિક વાયલન્સનો તો કિસ્સા ભૂસકે વધી રહ્યા છે. અને પર મિનિટ કે કઈ કેટલાક ડોમેસ્ટિક વાયલન્સ, અત્યારે ડેટા નથી, પછી ફૂલ કરી દઈશ અને આપણા ગુજરાતનો ડેટા આપીશ. અને આપણા પેલી કઈ હેલ્પલાઇન જે 1-8 ડેટા આપ્યો છે. એટલે બેન કહેવાનો પોઈન્ટ એ છે કે આ બધું આપણે એઝ અ સમાજ જાગો, પેરેન્ટ્સ જાગો, ફેમિલી જાગો કે ભાઈ તમે આ રીતે કરો છો તો તમારું બાળક બી શીખે છે. કોઈ બી બાળક શીખે, પપ્પા સિગરેટ પીએ તો બાળક સિગરેટ પીવાનું જ છે, એમાં કોઈ ડાઉટ નથી. એટલે તમારે જાગવું એટલા માટે, કારણ કે આજે આ કોઈ બીજાની દીકરી છે, કાલ તમારી દીકરી સાથે બી થઈ શકશે. અને આપણે બધી દીકરીઓને સહા નથી કરાવવાની. શરમ આવી જોઈએ એઝ અ ફેમિલી, એઝ અ પેરેન્ટ, કે તમારો છોકરો આવું કરી રહ્યો છે, તમારો છોકરો આવું હિનિયસ ક્રાઇમ કર્યું છે. ભલે મોટો છે, મેં પહેલા બી પુખ્ત વયનો છે, સાચી વાત છે, પણ જયારે એનું ઘડતર જ આવું તમે ઢીલું બીલું રાખ્યું હશે, તેને અમે કેરેક્ટર બિલ્ડિંગ કહીએ, તો કેરેક્ટર બિલ્ડિંગ જ તમારે જેને સંસ્કાર તમે કહો, અગર સંસ્કાર જ તમારે ઢીલા છે તો પછી આવું કરવાનો જ છે. કારણ કે તમે એને એવા ઢીલા સંસ્કાર આપ્યા છે. અને બાકી મેં આખું પહેલા જે સ્ટાર્ટિંગમાં કહું કે જે આખું એન્વાયરમેન્ટ છે, એટલે આ બધું જ નેગેટિવ જઈ રહ્યું છે. એના લીધે આપણી બિચારી દીકરીઓ હોમાઈ રહી છે. અને એટલા માટે પેરેન્ટ્સ હોય અને સમાજે જાગવું પડશે. જી બિલકુલ. એટલે આજે હવે વાત કરવી છે કે જ્યારે ભારત દેશમાં આપણે પુરુષ પ્રધાન દેશ છે પૂનમબેન, ત્યારે ખાસ કરીને એવી માનસિકતા છે કે જે પુરુષ પ્રધાન દેશ હોય અને તેમાં પણ નાની નાની વાતમાં જો મેલ ઈગો હર્ટ થઈ જતો હોય, અને આ મેલ ઈગોના કારણે જેવા કેટલાય બનાવો છે કે જે આપણે જોતા હોઈએ છીએ કે નાની નાની વાતમાં મેલ ઈગો હર્ટ થઈ જતા જે સ્ત્રીઓ છે એ ભોગ બનતી હોય છે. એટલે પૂનમબેન, એક માતા પિતા તરીકે, એક વાલી તરીકે કયા પ્રકારે પોતાના છોકરા સાથે વાતચીત કરી શકાય, અને ખાસ કરીને આ મેલ ઈગોની જે સમસ્યા હવે ધીરે ધીરે સમય સાથે ઊભી થઈ રહી છે, તેના ઉપર કયા પ્રકારે કામ કરી શકાશે? હવે રુદન મેમે વાત કરી એ પ્રમાણે સાચી વાત છે કે હવે દીકરાઓનો સેમિનાર કરવા જરૂરી છે. કારણ કે દીકરીઓનું તો બહુ જ કર્યું, બેટી બચાવો બેટી પઢાઓ. હવે મને લાગે છે કે દીકરાઓ માટે આ કરવું જરૂરી છે. અને બીજી એક ખાસ વાત કે માતા પિતા હંમેશા દીકરી ઉપર રિસ્ટ્રિક્શન રાખતા હોય છે, એમના ઉપર કંટ્રોલ રાખતા હોય છે કે એને ટૂંકા કપડા ના પહેરાય, રાત્રે આટલા વાગે બહાર ના જવાય, એને એકલાય ના જવું જોઈએ, તારે બહુ પેલું કહેવાય ને ડ્રાય ફ્રૂટ્સ વધારે દીકરાને ખવડાવે, દીકરીને ના ખવડાવે, ઓછું ભણતર દીકરીને કરાવશે, છોકરાઓને વધારે ભણાવશે, દીકરો ભણે તો બી ભલે અને કદાચ 19-20 હશે તો કીધું કમાઈ ખાશે. એટલે ઘણા બધા રિસ્ટ્રિક્શન દીકરીઓ ઉપર રાખવામાં આવે છે, પણ દીકરા ઉપર નહીં. અને મારું માનવું એ છે કે જેટલા તમે દીકરી ઉપર રિસ્ટ્રિક્શન રાખો છો ને, એટલા ને એટલા જો દીકરા ઉપર રાખ્યા હોત ને તો આજે આ સમય ના આવ્યો હોત. કેમ તમે દીકરાને એવું નથી કીધા કે સાંજે 7 વાગ્યા પછી તારે પણ બહાર નહીં જવાનું? કારણ કે સાંજે 7 વાગ્યા પછી દીકરાઓ મેક્સિમમ ગલ્લે ઉભા રહે છે, બીડી સિગરેટ ફૂંકતા હોય છે, ડ્રગ્સ લેતા હોય છે, અને એમાં અમુક દોસ્તારો કે મિત્રો જે હોય એમાં અમુક સારા બી હોય, અમુક લુખ્ખા તત્વો બી હોય. તો પોતાની જે વિચારસરણી એકબીજા જોડે આપલે કરે, એટલે આપણો દીકરો કદાચ એવો ના બી હોય ને તો સંગતની થોડી ઘણી અસર આયા વગર ના રહે. બીજી વસ્તુ, આપણે દીકરીને ગીતા, ભાગવત અને એવી બધી વાતો એમને શીખવાડતા હોય કે શાસ્ત્રોનું જ્ઞાન આપવાની વાત કરતા હોય, અને દીકરો શસ્ત્રો લે તો ચાલે. મારું કહેવાનું એ છે કે દરેક વ્યક્તિએ, માની લો કે તમે દીકરાને આટલું બધી છૂટછાટ આપો છો ને, તો દીકરીને બી છૂટછાટ આપવી જોઈએ. એને શાસ્ત્રો સાથે શસ્ત્રોનું બી જ્ઞાન આપવું જોઈએ કે ભાઈ દીકરી કાલ ઉઠીને કંઈક તકલીફમાં હોય તો પાછી ના પડવી જોઈએ. અને દીકરાને બી સ્ત્રીનું મહત્વ, સ્ત્રીની ઇજ્જત શીખવાડવી જોઈએ કે જેમ માતાની ઇજ્જત કરતો હોય, બેનની કરતો હોય, એમ બીજાની દીકરી પણ એક દીકરી છે, એક બેન છે, અથવા તો એનામાં એવી રિસ્પેક્ટ હોવી જોઈએ કે કાલ ઉઠીને કોઈ પણ સ્ત્રીને એ જોવે તો એ નજરે જોવે, એક રિસ્પેક્ટફુલ નજરે જોવે. અને બીજી એવી બી વાત કરીશ કે અત્યારે મોબાઈલ ફોનના લીધે લોકો મેક્સિમમ નવરા થઈ ગયા છે. તમે જોશો જોબમાં, સારી સારી કંપનીઝમાં હોય કે કોઈ પણ જાતના પ્રકારની નોકરીઓ હોય, ત્યાં એકની એક કમ્પ્લેન હોય છે કે મોબાઈલ ફોનના લીધે છે ને કામ નથી થતું, ઘણા લોકોની નોકરી બી છૂટી જાય છે.
તો આ એક નવરા ધંધાનું સાધન આવી ગયું છે ને, એના લીધે બી લોકો નવરા વધારે થતા જાય છે, કામ ધંધો મળતો નથી અને આમાં જેવું તેવું જોયા રાખે છે, જેના લીધે એ લોકોમાં વિકૃતિઓ વધતી જાય છે અને આવી ઘટનાઓ દિવસે દિવસે વધતી જઈ રહી છે. એટલે દીકરી દીકરા બંનેનું ઘડતર જરૂરી છે. અમુક સમાજના લોકોએ હમણાં વચ્ચે નક્કી કર્યું હતું કે ભાઈ દીકરીની જોડે હવે કોઈ વહુ દીકરી જોડે ફોન ના હોવો જોઈએ, કોઈ વહુ દીકરીએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ના હોવું જોઈએ. હું એના ખિલાફ નથી, તમે કરો એ બી બરાબર છે. અત્યારની જરૂરિયાત પ્રમાણે આ જરૂરી છે કે ભાઈ મોબાઈલ ફોન, એન્ડ્રોઈડ ફોન ના હોય તો સારું છે, અથવા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ના હોય તો સારું, કારણ કે બધા મિસયુઝ કરવા વાળા વધારે હોય. તો પણ માત્ર ને માત્ર ખાલી સ્ત્રીને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? તમે એવા રિસ્ટ્રિક્શન છોકરાઓ ઉપર કેમ નથી રાખતા કે ભાઈ છોકરાઓને બી સોશિયલ મીડિયામાં આઈડી નહીં બનાવવાની? કેમ સોશિયલ મીડિયામાં આઈડી બનાવતી કયો એ કામ ધંધે લાગવાનો છે કે એ આટલું કમાવાનો છે કે બહુ મોટો હાઈફાઈ જીવન જીવડાવવાનો છે? તમે રિસ્ટ્રિક્શન બધા ઉપર રાખો. જેને જે જરૂરિયાત છે એ પ્રમાણે એને પરમિશન આપવી જોઈએ, જેને જે જરૂરિયાત નથી. પણ તમે એક સ્ત્રી પુરુષના ભેદભાવને લઈને આમાં કાર્યવાહી ના કરે, કારણ ક્રાઇમ મેક્સિમમ ક્રાઇમ પુરુષોમાં જોવા મળે છે સ્ત્રીની કમ્પેરિઝનમાં. એટલે નિયમ બંને માટે લાવવા જોઈએ. જ્યાં જે જરૂરિયાત છે નિયમ લાવવો જ જોઈએ. સ્ત્રી પુરુષ આમાં ના કરાય, કારણ કે એ રીતના કોઈ સ્ત્રીનો આપણે બચાવ નહીં કરી શકીએ. નકર ઘણી વખત એવું થાય છે કે પુરુષો બી ડ્રમમાં મળે છે, બરાબર, ત્યારે લોકો બહુ લોહી ઉકાળા કરે છે અને દિવસે દિવસે જો ડેલીના કિસ્સાઓ તમે જો, મેક્સિમમ દીકરીઓને આવે ત્યારે કોઈ જોતું બી નથી, ત્યારે કોઈ ચકતું બી નથી. મીડિયામાં એક દિવસ ચગી જશે, પછી કોઈ યાદ બી નથી કરતું. એ જ ડ્રમનો કિસ્સો હતો તો કેટલા મહિનાઓ સુધી ચાલ્યા. એના ઉપર સોશિયલ મીડિયામાં એટલી બધી પોસ્ટો મૂકવામાં આવી, એટલા બધા ફની રીલ્સ આવી, પણ કેમ એ અજોગતું હતું. પણ આ અજોગતું કરવા વાળા કોણ? આપણે પોતે જ, આપણો સમાજ જ. કે આજે દીકરીઓને તમે છૂટ આપતા નથી, દીકરાઓને છૂટ આપો, ક્યારેક તો પછી માણસનું ટોલરન્સ લેવલ ક્યારેક તો જાય ને. એટલે આ ઘટનાઓ, આ બધા પાસાઓ વિચારીને આપણે આગળ કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ રુઝાનબેન, નીતિ નિયમો વિશેની વાત કરવી છે. આપણા ભારત દેશમાં તમારા મતે તમે તો કેટલા એવા કિસ્સા જોયા હશે, જો કોઈ ભોગ બનનાર યુવતી જો તેનું મૃત્યુ થઈ જાય છે તો આપણા કાયદાની દ્રષ્ટિએ વાત કરીએ તો એ છૂટી જાય એવું કહી શકાય. પરંતુ જો એ યુવતી બચી જાય અને એને પોલીસ સ્ટેશને જવું પડે, FIR કરવી પડે, તો કયા પ્રકારનું જે વર્તન છે યુવતી અને યુવતીના પરિવાર સાથે થતું હોય છે ને, ખાસ કરીને આવા કિસ્સાઓમાં આપણા ભારત દેશમાં કેવા કાયદા કાનૂન છે તેના વિશે જણાવો. બધું સમજાવ નથી, વચ્ચે બ્રેક થતું હતું, પણ મને જેટલું ખ્યાલ ગયો હું તમને સમજાવી દઉં છું. કે સૌથી પહેલા તો કાયદા કાનૂન તો બેન બધા બહુ છે. એક્ઝેક્ટ કાલમાં મને યાદ નહીં હોય, પણ તમને એ એંગલ આપી દઉં છું, આખું વ્યૂ આપી દઉં છું કે અત્યારે આજની તારીખમાં દીકરીઓ માટે એટલું બધું, આઈ મીન આફ્ટર નિર્ભયા આપણા લોઝ એમેન્ડ થયા છે ને, એમેન્ડેડ લોઝ બી આપણા બહેનોને ન્યાય અપાવી શકે છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે બેન, મારે એ પર ફોકસ કરવું છે જરા. કારણ કે કાયદા કાનૂન છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે તમારે સૌથી પહેલા તો માંડ FIR લેવાય. અગર ભૂલે ચૂકે ભાઈ હાથ પગ જોડીને યા 2-3 મહિના પછી પેલી કમ્પ્લેન લઈને પેલો ફરે ને પછી કંઈક આપણે હાયર ઓથોરિટી કે એને માંડ FIR થાય. FIR થયા પછી બેન એ લોકોનું ઇન્વેસ્ટિગેશન એટલું લૂલું લંગડું કરે કે ઘણી વાર, કારણ કે મને ખબર છે કે આપણને જ્યુડિશિયરીને બી ખબર પડતી હોય કે ભાઈ આ જેન્યુઅન કેસ લાગે છે, પણ ઇન્વેસ્ટિગેશન, કારણ કે જ્યુડિશિયરી તો ઇન્વેસ્ટિગેશનના રિપોર્ટ જોવા પડે ને, એનો મનથી ના કે આવું થયું લાગે છે એવું તો ના કહેવાય ને. જે FSL ના રિપોર્ટ આવે યા જે ઇન્વેસ્ટિગેશનના એ વખતના રિપોર્ટ હોય એ એટલા લૂલા લગડા, એટલા ગંદી રીતે મુકતા હોય કે જ્યુડિશિયરી પાસે કશું છે જ નહીં અને પેલો બચી જાય. બીજું કે જેટલું વર્ષોને વર્ષ તારીખ પર તારીખ, કારણ કે લોયર તો આવડે છે રમાડતા, તમને ખ્યાલ હશે કે આપણે નિર્ભયા વખતે બી આમ તો ફાસ્ટ ટ્રેકમાં હતો, પણ કેટલા વર્ષ લાગ્યા ફાઇનલી પેલા શું કહેવાય ફાંસીની, તમને ખબર છે. એટલે તારીખ પર તારીખ રમે, જ્યુડિશિયરી લોયર્સ રમાડતા કરે અને એ લોકો બધા લૂપહોળો શોધે ને નવી થિયરીઓ મૂકે ને બધું જાતનું કરી દે. એટલે હવે એઝ ફ્રોમ ધ પેરેન્ટ સાઇડ ઓફ પેરેન્ટ સાઇડમાં એટલો પ્રોબ્લેમ થઈ જાય બેન કે એ લોકોને એક તો યુ હેવ ટુ રીલિવ ધેટ હોલ થિંગ. એટલે એવરી ટાઈમ તમને અગર પૂછવામાં આવે તો તમારે પાછું આખું યાદ કરવું પડે કે એની જોડે, અમારી જોડે આમ થયું હતું, તેમ થયું હતું. ઇટ્સ અ વેરી બેડ ફિલિંગ. અગર આપણે કંઈક બીજું બી પાસ્ટ આપણું કંઈક નેગેટિવ યાદ કરીએ છીએ તો આપણને કેટલો આપણો દિવસ બગડી જાય છે. આપણે એક અલગ ઝોનમાં ચાલી જઈએ છીએ, નેગેટિવ ઝોનમાં ચાલી જઈએ છીએ. આ બધી સત્ય છે, પણ અલ્ટિમેટલી આ બધું બિચારી દીકરીને સહન કરવું પડે, એના ફેમિલીને બેર કરવું પડે વર્ષો વર્ષ. અને બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે વિટનેસ હોય, જે સાક્ષી હોય, એ લોકો હોસ્ટાઇલ થઈ જાય. ઘણી વાર ફોડી લેવામાં આવે, ધમકી આપવામાં આવે, એ લોકો કંટાળી જાય. એટલે સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ જાય એટલે પછી તમને ન્યાય તો બેન ક્યાંય મળતો નથી. ઘણી વાર કહે છે ને કે ભાઈ ન્યાય લેટ, બેટર લેટ ધેન નેવર. લેટ ન્યાય મળશે પણ મળશે. એ બધી બેન વાર્તા છે, કારણ કે સત્ય નથી. વાર્તા પિક્ચરોમાં જોઈ લો કે એક ગુનેગારના ભલે 100 ગુનેગાર છૂટી જાય, 1-2 ગુનાના, આ ફંડા પર જ આપણી મેથીમાં રહી ગઈ છે.
કારણ કે 102 ગુનાઓ શું કહેવાય એ કોઈ 2 ગુના તો પકડાતો નથી અને બધા ગુનેગારો છૂટી જાય છે. પોઈન્ટ અત્યારે બેન આ છે ને એના લીધે આપણે દીકરીને એટલે જ વર્ષોથી આ ક્રાઇમ વધતા રહ્યા છે. કારણ કે લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક મેં જે સ્ટાર્ટિંગમાં કહ્યું ક્યાંક ને ક્યાંક તો અમારો ટાંકો ભીડી જ જશે, અમે છૂટી જઈશું. દીકરી હેરાન થઈ રહી છે, ફેમિલી હેરાન થઈ રહ્યું છે. પછી માની લો કે ફેમિલીમાં કોઈક બીજી બેનને આ ભાઈને પરણાવવાનો હોય તો એ આખું એ લોકોનું ફેમિલી બધા, કારણ કે અલ્ટિમેટલી આપણી સોસાયટી અત્યારે સુધરી છે સોસાયટી, કોઈ ડાઉટ નથી. તો પહેલા સોસાયટી વધારે પડતું ભાઈ તે છોકરીને કે તે જ ખોટું કર્યું હશે, તારે શું જરૂર હતી જવાની, અરે ભાઈ એનો શું વાત છે એમાં. એટલે અગર માની લો આજ કેસમાં વાત કરું, અગર છોકરીએ પેલા છોકરાએ બોલાવી, એ લોકો છોકરાઓને તો બહુ સારી રીતે આવડે, છોકરીને ફસાવી તો મીઠું મીઠું બોલવાનું, સારું બોલવાનું, કસમે વાદે કરવાના. એટલે બિચારી છોકરી આમ જોવા તો ભોલી ભાલી હોય તો એ કહે કે ચલ ને ભાઈ બોલાવે છે, અમે હવે મેં થોડી છે ને પેલા કહ્યું હશે કે ભાઈ હવે આપણે લાસ્ટ ટાઈમ મળી, કંઈક રીઝન હશે એટલે પેલી બિચારી એઝ અ ગુડવિલ ગઈ હશે અને પછી પેલા ભાઈએ આ કાંડ કરી નાખ્યો. એટલે બેન છોકરીઓ બિચારી ભોલી ભાલી હોય છે. હવે આપણે બધી છોકરીને એવું ના શીખવાડે કે તમે લુચ્ચા બનો, તમે આવું તો હમણાંથી ના શીખવાડે ને. આપણે હવે શીખવાડીએ કે તમે કોઈના પર જિંદગીમાં ભરોસો ના કરો બેન. તો આ રીતે કોઈ જીવી શકે બેન? તમને રોજ માથામાં હોય કે તમારે ભરોસો નહીં કરવાનો, તમારે લુચ્ચા બનવાનું, તો તમે આ રીતે જીવી શકો? તો આપણે તો લોકોને સંસ્કાર શીખવાડીએ છીએ કે ભાઈ ભલા રહો, લોકોને સાચું બોલો. આપણે એવું એટલે ધીસ ઇઝ વોટ ઇઝ સપોઝ ટુ બી. આઈ કેન્ટ ટીચ ધેમ કે તમે લુચ્ચા બનજો યા કનિંગ બનજો યા ભરોસો ના રાખતા, કારણ કે ભરોસા પર તો પૂરી દુનિયા જ ચાલી રહી છે, ચાલવી જોઈએ. અત્યારે તો જે હાલત છે અલગ વાત છે. એટલે બેઝિક વાત એ છે બેન કે આ બધાથી બહેનો દીકરીઓના આખું ફેમિલી ખલાસ થઈ જાય છે, વર્ષ નીકળી જાય છે, ફાઇનલી ન્યાય નથી મળતો. હા, કોઈ પોલિટિકલ આવશે જાણે કે આસારામ બાપુ યા પેલા રામ રહીમ, એવી હવે અલગ સ્ટોરી છે એની, પણ એક્ઝામ્પલ આપવા માંગુ છું તમને. તો વર્ષો જૂનો ન્યાય મળશે, 25 વર્ષ જૂનો બી એમને ન્યાય મળી જશે. પણ હવે આપણી આ જેન્યુઇન, એટલે એ પેલું બી જેન્યુઇન છે જેમાં ના નથી, પણ આ કેસમાં બી બિચારી દીકરીને ફેમિલીઓ શું કહેવાય રજલી પડે છે, રજલી જાય છે. જી બિલકુલ. એટલે આજે હું તમારા બંને સમક્ષ થોડાક આંકડાઓ રજૂ કરવા માંગીશ. વર્ષ 2025ના આંકડા સામે આવ્યા છે. અમદાવાદના છે 2 પોલીસ સ્ટેશનમાં 2712 અરજી આવી હતી ઘરેલું હિંસાની. 2712માંથી માત્ર 111 FIR જ દાખલ થઈ છે. એટલે જો આપણે રેશિયો જોવા જઈએ તો 4.09% એવી અરજીઓ છે કે જે પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. એટલે જ્યારે આવો આંકડો આપણી સામે આવતો હોય પૂનમબેન કે 2712માંથી માત્ર 111 FIR દાખલ થતી હોય, તો આપણે કયા દિશામાં જઈ રહ્યા છીએ અને આજે નિયમ અને કાયદા વ્યવસ્થાની આપણે વાત કરી રહ્યા છીએ તે કયા દિશામાં જાય છે એ જ નથી સમજાતું. શું કહેશો પૂનમબેન? મારી પાસે ઘણા બધા કેસ ડેલી આવે છે અને ઘણા એવા ક્રિટિકલ બી લાગે છે કે કાલ ઉઠીને આમાં કંઈ પણ થઈ શકે. એ લોકોને હું અરજી કરવાનું જ કહું છું કે ભાઈ FIR કરો કે પોલીસ કમ્પ્લેન કરો. ત્યારે મેં પોતે એક્સપિરિયન્સ લીધું છે કે હું 10 જણાને મોકલું તો એમાંથી ઓન બોર્ડ કે ઓન ચોપડી 1 કે 2 અરજી જ ચડે છે. બાકી તો ત્યાંથી ખોટું નહીં, તમને જનરલી વાત કરું છું કે ભાઈ આમાં પછી પોલીસ સ્ટેશનથી જ સગે વગે થઈ જાય છે કે ના, એમને સમજાવવામાં આવે આમ ના કરાય, તમારે પછી કોર્ટના ધક્કા વધી જશે, ખર્ચો વધી જશે, તમારી તેવડ હોય તો આગળ કરો, આમ કરો તેમ કરો. આ જે બીવડાવવાની વૃત્તિઓ હોય છે ને ડિપાર્ટમેન્ટની, એ રિયલમાં બહુ ખોટી હોય છે. ના છૂટકે પછી મારે પોતાને જવું પડે છે ત્યાં કે ભાઈ તમે આની અરજી કેમ નથી લેતા. જ્યારે હું જઉં થોડી ઘણી મગજમારી કે કંઈક એવું થાય તો પછી એ લોકો ઓન બોર્ડ કે ઓન ચોપડે ચડાવે છે. બાકી તો રફે દફે જ કરે છે, કારણ કે એ લોકો પોતે નથી ચાહતા કે ચોપડે ચડે. આ બહુ એક ખોટી માનસિકતા છે આ લોકોની. અને આ લોકોની જે ડરાવવાની, કોઈ પણ છોકરીને કે કોઈ પણ સ્ત્રીને મોકલું એ ડેફિનેટલી ત્યાંથી ડરાવી જ દે. અને મારે અહીંયાથી વોર્ન કરીને મોકલવા પડે. તમને ડરાવે તો ડરતા નહીં, પોલીસ વાળા કદાચ ડરાવે, તમે મને ફોન કરજો, હું વાત કરીશ. એટલે એક આ સિસ્ટમ છે ને બહુ ખોટી છે, જેના લીધે એક તો દીકરી માંડ અમે હિંમત કરીને મોકલતા હોય કે તમે ફરિયાદ કરો. હજી ગઈકાલનો જ કિસ્સો છે કે ભાઈ મેં એને હિંમત કરીને મોકલી પણ ત્યાં અરજી લઈ લીધી, એ બી જબરદસ્તી. અને એ દીકરી એટલી રડતી હતી, એ તો સુસાઇડ કરવા જતી હતી. કોકે એને મારો રેફરન્સ આપ્યો કે તમે આ બેનને મળો, પછી તારે જે કરવું, કારણ કે 2 વખત ઓલરેડી એને અટેમ્પ્ટ કરી લીધા હતા. એટલે મારી પાસે મેં એનું કાઉન્સેલિંગ કર્યું અને એને પોલીસ સ્ટેશન મોકલી. એને પોલીસ સ્ટેશનમાં ખાલી વાત કરી કે મારે તો જીવવું જ નથી, મને આમ રોવા માંડી, એવું બધું. તો પોલીસ વાળા એને ખીજાવા માંડ્યા તો કે તો બીજાને શું કરવા ધંધે લગાવતા હશો ને આમ છે ને તેમ છે, કે આવું તો થતું રે, આપણે સહન કરવું પડે ને ફલાણું ઢીલું. હવે તમે રક્ષક જ ભક્ષક બને તો બીજાની તો આપણે વાત જ ક્યાં કરવી. એટલે આવી સિચ્યુએશન તમે જે અત્યારે કીધું ને, આંકડો કીધું ને, એ 100%ની વાત છે. કારણ કે અમે પોતે ફેસ કરી રહ્યા છીએ આ બધી વસ્તુ કે મોકલીએ છીએ અમે કેટલા, પણ એનું કોઈનો ચોપડે ચડતું બી નથી. અને કદાચ અરજી લઈ બી લેશે ને
તો એનો કાં તો કે શનિ રવિ હતું, આ બંદોબસ્ત હતું, આ બંદોબસ્તમાં અમે બિઝી હતા આટલા દિવસ, એટલે કોઈ અતો પતો નહીં. પછી કેટલા ટાઈમ પછી ફોન આવે કે અમે આને બોલાયો છીએ, તમારે આવવું પડશે એમના ટાઈમે. એટલે ત્યાં સુધી તો કાં તો છોકરી ઉપર પેલો આઈને ડોમેસ્ટિક વાયોલેશન કરી ગયો હોય, કાં તો અલીને હેરાનગતિ કરી લીધી હોય, કાં તો છોકરીએ સુસાઇડ કરી લીધું હોય. એટલે આ જે સિસ્ટમ ઘણી વાર તો એમ થાય છે કે આ જે ડિપાર્ટમેન્ટ છે એ લોકોને જનતાની રક્ષા માટે રાખ્યા છે કે બંદોબસ્ત માટે રાખ્યા છે એ ખબર નથી પડતી. કારણ કે હાઈએસ્ટ અમને એક્સક્યુઝ આપવામાં આવે, અમારે તો ફલાણી જગ્યાએ બંદોબસ્ત છે, બધા ત્યાં છે, આમાં બંદોબસ્તમાં છે એટલે ત્યાં છે. એટલે એક આ કારણ છે. અને બીજું કારણ એ છે કે ઘણી વાર છે ને કોર્ટના ધક્કા ખાવાની બી કે આપોઆપ જે જતા હોય છે ફરિયાદી, એ પણ આપોઆપ આ જે ડર હોય છે કે કોર્ટમાં નિવડો નહીં આવે, ધક્કા થશે, વકીલને પૈસા આપવા પડશે, કે આમ કરવું પડશે, સમય જશે, ઇજ્જત જશે, એના લીધે બી આ ક્યાંક ને ક્યાંક આ આંકડા પાછા પડતા જાય છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર પૂનમબેન, રુઝાનબેન, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં જે પ્રકારે આજનો આ વિષય જે અત્યંત ગંભીર વિષય છે આપણા સમાજ માટે, આશા રાખીએ કે આવનાર સમયમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે એક સુરક્ષિત સમાજની રચના આપણે સૌ કોઈ સાથે મળીને કરી શકીએ. અને આજે બનાવ સામે આવ્યો છે, 17 વર્ષની જે દીકરીને પોતાના પરિવારે જે દીકરી ગુમાવી છે, તેવો કોઈ પણ પરિવારનો વારો ભવિષ્યમાં ન આવે, તે સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.